હવે એકવાર ભગવાન મથુરાની ટોચ ઉપર અટારી ઉપર ચડીને ગોકુળ તરફ મોઢું કરીને ભગવાન ખૂબ રડતા હોય છે. ખૂબ રડે છે ભગવાન. મુખ ગોકુળ તરફ છે અને એમાં ઉદ્ધવજી આવે છે. ભગવાનને કહે છે, પ્રભુ આપ કેમ રડો છો? સુંદર પ્રસંગ છે ઉદ્ધવજીનો. ઉદ્ધવ કોણ છે? ભાગવતમાં એનું વર્ણન કર્યું છે કે બહુ મોટો પંડિત છે, જ્ઞાની છે. અને ઈ જ્ઞાનનું પોટલું લઈને ગોકુળ જાય છે અને પ્રેમની કંઠી બંધાવીને આવે છે. બહુ સુંદર ઉદ્ધવજીનો પ્રસંગ છે કે ઉદ્ધવજી ભગવાનને રડતા જોવે છે. પોતાના રાજમહેલની અટારી પર બેસીને ગોકુળ તરફ મુંહ કરીને ભગવાન ખૂબ રડે છે. ઉદ્ધવજી ગયા છે. ઉદ્ધવજી કે અરે નારાયણના આંખમાં આંસુ? ભગવાન કે છે, ઉદ્ધવ મને મારું ગોકુળ બહુ યાદ આવે છે. સરળ સ્વભાવના વ્રજવાસીઓને મેં વચન આપીને આવ્યો છું કે હું જરૂર પાછો આવીશ, અને હું એ વચન નથી નિભાવી શકું. મને મારા બાબા, મારી મૈયા મને બહુ યાદ આવે છે. હું શું કરું ઉદ્ધવ? હું કેવી રીતના જાઉં? ઉદ્ધવ કે આ તો મોહની વાતો છે પ્રભુ. અને ભગવાનને મોહ હોય? ભગવાને કહે છે મોહ નથી ઉદ્ધવ, પ્રેમ છે વ્રજવાસીઓનો. આ મોહ નથી. મોહ હો તો કદાચ હું ભૂલી શકત, પણ આ મોહ નથી, આ તો પ્રેમ છે. ગોપીઓનો નિશ્ચલ પ્રેમ છે. ઉદ્ધવજી કહે છે પ્રભુ તો હું જાઉં વ્રજમાં, એ ગોપીઓને હું સમજાવું. ગોપીઓને કહું કે બ્રહ્મ તો કણ કણમાં છે, હું એને જ્ઞાન આપીશ. ઉદ્ધવજી જ્ઞાની છે પણ અભિમાની છે. જ્ઞાનનું અભિમાન છે. અને એટલે જ ભગવાન એને ગોકુળ મોકલે છે, વ્રજ મોકલે છે, સંદેશ આપે છે. સંદેશ આપીને ભગવાન ચિઠ્ઠી લખીને આપે છે કે આ મારો સંદેશ ગોપીઓને આપી દેજો. ઉદ્ધવજી ભગવાનનો સંદેશ લઈને રથમાં બેસીને વ્રજ આવે છે. રથ ચાલ્યો છે, જ્યાં વ્રજની સીમામાં આવ્યો છે તો વ્રજની હવાથી ઉદ્ધવજી ભગવાનને મહેસૂસ કરવા લાગે છે કે આ ઈ વ્રજની હવા લાગે છે. એની હવામાં પણ એ જાદુ હતો. ગોપી કેવલ મથુરા તરફથી હવા સ્પર્શ કરીને આવતી, તો પણ ગોપીને એમ થતું कि बहुत दूर है तेरे शहर से मेरे शहर का रास्ता, फिर भी हवा की हर झोंके से हम तेरा पता पूछते हैं. ગોપી કે છે હે પ્રભુ, તમારું શહેરથી અમારું ગામ બહુ દૂર છે, પણ છતાંય
ત્યાંથી આવતી હવાને પણ અમે પૂછીએ છીએ કે મારો કનૈયો કેમ છે, અને મારો કૃષ્ણ કેમ છે. આ પ્રેમ છે ગોપીનો. વ્રજમાં પ્રવેશ કરે છે ઉદ્ધવજી. રસ્તામાં કોઈને પૂછે છે કે ગોકુળમાં વ્રજની અંદર નંદ બાબા ને યશોદાનું ઘર ક્યાં છે. વ્રજવાસી કહે છે કે આપ આ શહેરમાં પહેલી વાર આવ્યા લાગો છો મારા ગામમાં, એટલે તમારે પૂછવું પડે કે નંદ બાબા ને યશોદાનું ઘર ક્યાં છે, નહીતર કોઈને પૂછવું ના પડે. કેમ કે ભાઈ આ જે પાણી આવી રહ્યું છે ને, આ પાણી કોઈ ગટરનું નથી, આ પાણી કોઈ નળનું નથી, કોઈ સરોવરનું નથી. આ જ્યાં પાણી પૂરું થશે બસ એ જ નંદ બાબાનું ઘર છે. કેમ કે આ કોઈ બહારનું પાણી નથી, આ તો નંદ બાબા ને યશોદાના આંખના આંસુએ આજ પાણીનું રૂપ ધારણ કર્યું છે. જ્યારથી કૃષ્ણ ગયા છે એની આંખમાંથી આંસુ નથી સુકાણા. ભગવાનની ગૈયાઓએ ઘાસ નથી મોઢામાં મૂક્યું, કેવલ કૃષ્ણની યાદમાં રડે છે. ઈ પાણી એક નાળીનું રૂપ ધારણ કર્યું છે, એમના આંસુ છે. ઉદ્ધવજી નંદ બાબા યશોદાના ઘરમાં પ્રવેશ કરે છે. માતા યશોદા કે છે, અરે તું કોણ છે? ઉદ્ધવ કે છે કે મૈયા, તારો જે કાનો છે ને એનો મિત્ર છું, તારા હાલચાલ પૂછવા માટે મને મોકલો છે. તારો કાનો તને બહુ યાદ કરે છે. માં કે છે, અરે મારો કાનો નહીં આવ્યો, એને તને મોકલો. और भी कर देता दर्द में इजाफा, तेरे होते हुए भी गेरों को पता पूछते हैं. તું છે છતાંય તું બીજાને મોકલે છે કે મારા મા બાપ કેમ છે. તારા હોવા છતાંય કોઈ એક બીજો આવીને કે મારે મા બાબા કેમ છે જરા પૂછીને આવો. ખૂબ રડે છે. યશોદા કે છે, મારા કૃષ્ણને કહેજો કે અગર એટલો મોટું એનું ભવન છે, રાજમહેલ છે, માં અગર કોઈ દાસ દાસીની જરૂર હોય તો એ અમને બોલાવી લે. એનાથી કેવલ અમારા કૃષ્ણના અમને દર્શન તો થશે, એને જોઈ તો શકીશું. અમે એને પરેશાન નહીં કરીએ, દુખી નહીં કરીએ. કેવલ એના દર્શન તો થશે, એકવાર એના દીદાર તો થશે, એનું મોઢું તો જોશું. ઉદ્ધવ કે છે કે મૈયા, કૃષ્ણ પણ તમને યાદ કરીને બહુ રડે છે, એટલે જ તો એનો સંદેશ લઈને આવ્યો છું. એ તમને ભૂલ્યો નથી, કર્તવ્ય કર્મમાં વ્યસ્ત છે. કેવલ એનું શરીર મથુરા છે પણ એનું દિલ તો વ્રજમાં છે. શું કરે?
કર્તવ્ય કર્મ એને બાંધી રાખ્યો છે. એ જરૂર આવશે. ઉદ્ધવજી કહે છે, મૈયા હું જરા ગોપી લોકોને મળીને આવું. ઉદ્ધવજી ગોપીઓ પાસે આવ્યા છે. યમુના કિનારે ગોપી કૃષ્ણની યાદમાં બેઠી હતી. બધી ઘણી બધી ગોપીઓ ભેગી થયેલી હતી. ત્યાં ઉદ્ધવજી ગયા છે. ગોપી પૂછે છે કે તું કોણ છે? વસ્ત્ર તો અમારા કનૈયા જેવા છે, પણ વ્રજમાં નવો દેખાય છે. ઉદ્ધવ કહે છે, તું મને નહીં ઓળખતી? ગોપી કહે છે, તારું તો છોડ, અહીંયા અમે ખુદને નથી ઓળખતા કે અમે કોણ છીએ. અમે ખુદને ભૂલેલા છીએ. તજુ સબ આસ કરું वृंदावन बास, खास कुंजन की सेवा में संग चित्तवारी है. हम एक बात जाने दूजी बात नहीं है कि हम है बिहारी जी के और बिहारी जी हमारे है. बस આટલું જાણીએ છીએ. અમે ભગવાનના છીએ ને ભગવાન અમારા છે. અમે કૃષ્ણના છીએ, કૃષ્ણ અમારા છે. આટલું જાણીએ છીએ, બાકી અમને કાંઈ ખબર નથી. તારું તો છોડ, અમે ખુદને નથી ઓળખતા. ઉદ્ધવ કહે છે, હું ઉદ્ધવ છું. મથુરાથી સંદેશ લઈને, કૃષ્ણનો સંદેશ લઈને આવ્યા છે. જ્યાં કૃષ્ણનો સંદેશ સાંભળે છે ત્યાં ગોપી દડ દડ એના આંખમાંથી આંસુ પડવા લાગે છે. કૃષ્ણનો સંદેશ. જ્યાં રડે છે ત્યાં ઉદ્ધવ કહે છે કે હે ગોપી, તું વેદ પઢ, તું શાસ્ત્ર પઢ. અગર તું શાસ્ત્ર વાંચીશ, વેદ વાંચીશ તો આ રોવા ધોવાનું બંધ થઈ જશે. હે ને? સમાજમાં જ્ઞાની એ છે જેને ના સુખ છે ના દુઃખ છે, ના કાહુ સે દોસ્તી ના કાહુ સે બેર. તું વેદ પઢ, વેદનું વાંચન કર. ગોપી કે છે, ઉદ્ધવ એક વાત કહું? બોલે હા બોલ. ઉદ્ધવ, વેદ પડવા, વેદ વાંચવા બહુ સહેલા છે, પણ કોઈની વેદના વાંચવી બહુ અઘરી છે. વેદ તો હર કોઈ વાંચે, પણ કોઈની વેદના કોણ વાંચે? અને ખરેખર પ્રેમી હોય છે એક રોગી હોય છે. રોગ શું છે? તો કે વિરહનો રોગ છે. ભગવાનથી વિરહ થવું. અને આ એવો રોગ છે જેને કોઈ નથી સમજી શકતું. મીરાબાઈ કે છે, वेद क्या जाने है ने मुझे दिल की बीमारी है. વેદ ને શું ખબર પડે કે મને કયો રોગ લાગ્યો છે? શરીરમાં રોગ હોય તો વેદ દૂર કરે, પણ અહીંયા તો દિલની બીમારી છે. એક રોગી હોય છે, વિરહનો રોગ હોય છે. અને વિરહનો રોગ કેવો છે? તો કીધું કે દુનિયામાં જેટલું ઝેર છે એ ઝેર અગર કોઈ વ્યક્તિ પી લે અને જે તડપણ, જે વેદના શરીરમાં થાય છે એ વેદનાને વિરહ કહેવામાં આવે છે. ગોપીને ભગવાન કૃષ્ણનો વિરહ છે. એ કણ કણની અંદર એને કૃષ્ણનો અનુભૂતિ થાય છે, અનુભવ થાય છે. ગોપી કે છે, કનૈયા રૂઠો મત, હમે તો મનાના નહીં આતા. દૂર મત જાના,
हमें तो बुलाना नहीं आता, तुम भूल भी जाओ ये तुम्हारी मर्जी है, लेकिन हम क्या करें प्रभु, हमें तो तुम्हें बुलाना भी नहीं आता। हे प्रभु, आप मथुरा जईने भूली શકો છો, પણ હું શું કરું, હું તો ભૂલી પણ નથી શકતી। ગોપી એની વેદના કે છે। हाँ, भगवान कृपा करे कि हमारी याददाश्त चली जाए, हमारी याद शक्ति जती रहे, तो शायद कोशिश जारी है। गोपी कहे छे कोशिश करी रही छू के कदाच हमारी याद शक्ति जती रहे। एक एक गोपी कृष्ण नी याद में पागल छे। उद्धव ने कहे छे उद्धव, जेने कांटो वाग्यो होय ने ई कांटानी पीड़ा जाने, तने शू खबर पड़े। ओधो मत आइयो समझाने, ओधो मत आइयो समझाने, जाको कांटो लगे सोई जाने, हो जाको कांटो लगे सोई जाने। ओधो मत लियो रे समझाने, जाको कांटो लगे सोई जाने, हो जाको कांटो लगे सोई जाने। नेह लगा के भूल गए क्यों राधा को सावरिया, भूल लगा के भूल गए क्यों राधा को सावरिया। गोपी के छे हे कृष्ण, मोहब्बत ना सही तो मुकदमा ही कर दे। हे कन्हैया, मोहब्बत ना सही तो मुकदमा ही कर दे, तारीख दे तारीख तुमसे मुलाकात तो होगी। हे कन्हैया, कम से कम मुलाकात तो थती रहेशे, भेट तो थती रहेशे। एनाथी संतोष थशे कि कम से कम मुलाकात तो थई भगवाननी साथे, तारू मुख तो जोवा मळशे। हम सोए नहीं थे तकिए भिगोए थे। गोपी कहे छे कि आखी आखी रात सूती नथी, सवारे जुवे तो तकियो होय छे आखो पलળી गेलो होय छे। गोपी रड़े छे। सोचा था कि छुपा लेंगे हम गम अपना। गोपी कहे छे सोचा था कि छुपा लेंगे हम गम अपना, कम बखत आंखों ने बगावत कर ली। अमे तो गम ने छुपावा मांगता हता, पण आंखोए दगो आपी दीधो। आंख मांथी दड़ दड़ आंसू निकळवा लाग्या।
ગોપી કેવલ કૃષ્ણની યાદમાં રડતી રહેતી હતી. नेह लगा के भूल गए क्यों राधा को सावरिया. नेह लगा के भूल गए क्यों राधा को सावरिया. कृष्णा कृष्णा रटते रटते मैं तो हुई बावरिया. कृष्णा कृष्णा रटते रटते वो तो हुई बावरिया. बरसाने की राधा प्यारी. बरसाने की राधा प्यारी. आंसू लगी बरसाने जाको कांटो लगे सोई जाने. हो जाको कांटो लगे सोई जाने. ओ दो मत आइयो समझाने जाके कांटो लगे सोई जाने. ओ जाको कांटो लगे सोई जाने. जाए बसे हो दूर बिरज से भेजत हैं संदेशा. जाए बसे हो दूर बिरज से भेजत हो संदेशा. गोपी के छे कि हे कन्हैया हमसे एतबार की हद ना करना ये गालिम. हमें एतबार की हद ना करना ये गालिम. उसने दिन को रात कहा और हम सो गए. है ने आ प्रेम छे गोपी. ભગવાને કીધું દિવસ ને રાત કીધી અને ગોપી સૂઈ ગઈ. गोपी के छे किसी हाथ देखने वालों ने मेरे हाथ को देखकर मुझे बड़ी मुश्किल में डाल दिया. ज्योतिष ने मेरा हाथ देखकर मुझे बड़ी मुश्किल में डाल दिया. तुझे मौत नहीं गोपी किसी की चाहत मारेगी. और गोपी एज करी रही छे. जो विरही होता है जीवन में 10 वार मरे छे ने 10 वार जीवतो थाय छे. गोपी भगवान ने कहे छे कृष्ण तन कृष्ण मन कृष्ण ही हमारो धन है. हे कृष्ण आठों याम बस हमें तो कृष्ण से ही काम है. गोपी के छे कृष्ण मेरा धन है, कृष्ण मेरा तन है और कृष्ण मेरा मन है. एना तन मा एना मन मा एना धन मा केवल कृष्ण छे. बस हमें तो आठों याम कृष्ण से ही काम है. गोपी के छे जाए बसे हो ब्रीर दूर से भेजते हैं संदेश.
बसे हो दूर बिरज से भेजत है संदेशा जाए बसे हो दूर बिरज से भेजत है संदेशा जाए बसे हो दूर बिरज से भेजत हो संदेशा हम तो निश दिन राह टकत है रूखे हो गई केशा हम तो निस दिन राह तकत है रूखे हो गए केशा पंथ रही मैया की अखियाँ मैया की अखियाँ दर्शन उसे का पाने जाको कांटो लगे सोई जाने हो जाके कांटो लगे सोई जाने ओ धो मत आइयो समझाने जाको कांटो लगे सोई जाने हो जाके कांटो लगे सोई जाने ओ धो मत आइयो समझाने जाके कांटो लगे सोई जाने हो जाके कांटो लगे सोई जाने हो जाके कांटो लगे सोई जाने। हे उद्धव जाको काटा लगे सो जाने જેને કાંટો વાગ્યો હોય એને દર્દની ખબર હોય ગોપી કહે છે હે ઉદ્ધવ પ્રેમ શું છે અગર તારે જોવું હોય તો એકવાર અમારા રાધા રાણીને મળો ગોપી ઉદ્ધવજીને રાધા રાણીની પાસે લઈને આવે છે હે ઉદ્ધવ અમે તો કૃષ્ણની યાદમાં આંખમાંથી આંસુ વહાવી શકીએ છીએ પણ આ એ રાધા રાણી છે જે આંખમાંથી આંસુ પણ નથી કાઢી શકતી કૃષ્ણએ કીધું છે કે આંખમાંથી આંસુ નહીં પાડવાનો કેવલ કૃષ્ણની યાદમાં યમુનાજીને જોયા છે ક્યારેક ઝાડને પૂછે છે કે મારો કનૈયો ક્યારે આવશે ક્યારેક યમુનાજીને પૂછે છે હે બેન કાલિંદી મારા કૃષ્ણને કે જોયો છે કેવલ પૂછા કરે છે ઉદાસ મનથી કેવલ યમુનાજીને જોયા કરે છે ઉદ્ધવજી રાધાજીને કહે છે કે જ્ઞાન જાણો ભગવાને મને યોગ ધ્યાન શીખવવા માટે મોકલો છે કે જાઓ વ્રજમાં જઈને ગોપીઓને યોગ ધ્યાન શીખવાડો રાધા કે છે અમારું કલ્યાણ યોગમાં નથી અમારું કલ્યાણ ધ્યાનમાં નથી યોગમાં નથી અમારું કલ્યાણ તો સંજોગમાં છે બસ કૃષ્ણની સાથે અમારો સંજોગ થઈ જાય મિલન થઈ જાય એ જ અમારો પ્રેમ યોગ છે અગર ઉદ્ધવ કોઈ બીજો જ્ઞાન યોગ શીખવાડવા આવ્યો હોય તો તારા મિત્ર
પુત્રને કહી દેજે કે એના ઘણાય બીજા ભક્તો છે એને આ જ્ઞાન યોગ શીખવાડે. બસ અમને તો કેવલ એના દર્શન આપે. બસ આ જ અમારો પ્રેમ યોગ છે. ઉદ્ધવ કે છે પણ આ પ્રેમ રોગ પીડા કેટલી આપે છે, દર્દ કેટલો આપે છે. તો કે છે કોને પીડાનો અહેસાસ થાય છે? અને આ પીડામાં પણ અમને આનંદ મળે છે. ઉદ્ધવ કે એવો મહામૂર્ખ કોણ હોય જેને પીડામાં આનંદ મળે? તો કે મળે છે. પીડામાં પણ આનંદ મળે છે. એક તો માં હોય છે અને બીજી પ્રેમિકા હોય છે, જેને પીડામાં પણ આનંદ મળે છે. ઉદ્ધવજી કહે છે અરે સમજાતું નથી. બોલે એક માં દુનિયાની દરેક સ્ત્રીને ખબર છે કે પુત્ર સુખમાં જ્યારે પુત્રીનો મતલબ પ્રાપ્ત કરે છે ત્યારે કેટલો આનંદ હોય છે. અને દરેક સ્ત્રી જાણે પણ છે કે પુત્ર જન્મતી વખતે કેટલું કષ્ટ, કેટલી પીડા થાય છે. પણ છતાંય દુનિયાની હર સ્ત્રી આ પીડાને સહન કરવા તૈયાર છે. અને એક પ્રેમિકા ઉદ્ધવ પીડામાં પણ એ દર્દમાં પણ આનંદ છે. અને ભગવાન મારાથી દૂર નથી, રોજ મારી સાથે હોય છે. બોલે ઉદ્ધવ કે તારો ભ્રમ છે. બોલે મારા પ્રેમને તું ભ્રમ કે છે. ઉદ્ધવજીએ જોયું કે જ્યોત માત્રથી ભગવાનની રાધાજીની પાસે પ્રગટ થઈ ગયા છે. ઉદ્ધવ અડવા જાય છે કે હું સ્વપ્ન જોઈ રહ્યો છું કે હકીકત છે. ને જ્યાં સ્પર્શ કરે છે તો ભગવાન સ્વયં રાધાજીની બાજુમાં બેઠેલા છે. રાધા કે છે ઉદ્ધવ હર ક્ષણ પ્રભુ મારી સાથે છે, કોઈ દી મારાથી અલગ નથી. વિરહ તો કેવલ બે શરીરનો છે પણ આત્માથી કોઈ વિયોગ નથી. એ મારી નજદીક છે, મારી પાસે જ છે. ભગવાન કૃષ્ણ કહે છે ઉદ્ધવ તું જાણતો નથી કે જે ભક્ત મને પ્રેમથી બોલાવે છે એ ભક્તની પાસે હું હાજર થઈ જાઉં છું. ગોપીઓની અંદર નિશ્ચલ પ્રેમ છે એટલે હું હંમેશા મનથી આત્માથી કેવલ ગોપીઓની સમક્ષ બિરાજું છું. આવું અદ્ભુત દ્રશ્ય જોઈને ઉદ્ધવનું જે જ્ઞાન પોટલું હતું હેને સમાપ્ત થઈ ગયું. આવ્યો તો જ્ઞાનની પોટલી લઈને પણ પ્રેમની કંઠી બાંધીને ઉદ્ધવ જાય છે. ભાગવતમાં લખ્યું છે કે હવે ઉદ્ધવ કોણ છે? તો કે બહુ મોટો એક પ્રેમી છે. જ્યારે વ્રજમાં નહોતો આવ્યો એ પહેલા ઉદ્ધવનો પરિચય આપ્યો કે બહુ મોટો જ્ઞાની છે. પણ જ્યારે એ જાય છે તો કે ઉદ્ધવ કોણ છે? તો કે બહુ મોટો એક પ્રેમી છે. ભગવાનના રંગમાં રંગાઈને, વ્રજના રંગમાં રંગાઈને ઉદ્ધવ જાય છે કૃષ્ણની પાસે. ગોપીઓનો સંદેશ આપે છે, ભગવાનને કહે છે કેટલા નિર્દયી છો તમે. આવા નિશ્ચલ મનવાળી ગોપીઓને, વ્રજવાસીઓને છોડીને આપ અહીંયા આનંદથી રહ્યો છો. અને ત્યાં એ આપની યાદમાં ગોપી મરે છે કે જીવે છે કંઈ જ ખબર નથી. कि ये शरीर श्वास से चलता है कि उनकी याद से चलता है. गोपी ने खबर નથી કે આ શરીર શ્વાસોથી ચાલે છે કે કેવલ કૃષ્ણની યાદથી ચાલે છે. એવો પ્રેમ
ભગવાન કે છે એટલે તો હું ગોપીઓને યાદ કરું છું, એટલે તો રોજ સંધ્યા સમયે સાંજના સમયે મને મારું ગોકુળ બહુ યાદ આવે છે, વ્રજવાસી યાદ આવે છે. સુંદર ઉદ્ધવજીનો પ્રસંગ સુખદેવ મુનિએ પરીક્ષિત રાજાને શ્રવણ કરાયું છે. આ બાજુ કંસનો વધ કર્યો ભગવાને, તો કંસની બંને કન્યા જરાસંઘની બંને પુત્રીઓના વિવાહ કંસ જોડે થયા હતા. એટલે કૃષ્ણએ કંસને માર્યો, એની બંને પુત્રી વિધવા બની, તો જરાસંઘ મથુરા ઉપર આક્રમણ કરે છે. 16 વાર આક્રમણ કર્યું છે. 17મી વાર કાલ્યવાનને મોકલે છે. ભગવાન 16 વાર જરાસંઘને હરાવી દે છે. ભગવાને વિચાર કર્યો કે આમ ને આમ મથુરાવાસી જરાસંઘના કર્મથી પરેશાન થતી રહેશે, એને વેર તો કેવલ મારી સાથે છે, પણ એનું પરિણામ આખી મથુરાવાસી ભોગવી રહ્યા છે. દરેકને વાત કરે છે કે એવું કરીએ કે આપણે આ મથુરાને છોડી દઈએ. અને ભગવાન સમુદ્રની વચ્ચે વિશ્વકર્માને આદેશ આપે છે કે એક સુંદર દ્વારિકાની રચના કરો. સુંદર એક નગર વસાયું છે. વિશ્વકર્માજીએ જેનું નામ દ્વારિકા રાખ્યું છે.